મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો ધોરણ 12નું અર્થશાસ્ત્રમાં જેટલું પણ આપણને એમસીક્યુ પૂછે છે બરાબર ને 20 માર્કના, તે એમસીક્યુ આપણે આમાં જોઈશું બરાબર ને। ઘણા બધા એમસીક્યુ કવર કરશું મિત્રો, લગભગ 100થી વધારે પણ એમસીક્યુ કવર કરશું। તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ છે ઇકો પેપરનું એમસીક્યુ, સંપૂર્ણ એમસીક્યુ। ઓકે, તો સૌથી પહેલાં જોઈએ કે શું આપેલું છે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો અનોખો પ્રોગ્રામ કયો છે, બરાબર। તો શું આવશે? એક્સેલ શીટ। આંકડાકીય માહિતી માટે તો એક્સેલ શીટ આપણને ખબર છે ને, ઇકોનોમિક્સનું પેપર છે આ। નંબર 2 જોઈએ કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિને શું કહે છે, બરાબર। તેમાં રેખા આકૃતિ કહેવાય છે, બરાબર ને। આગળ જોઈએ 2014માં અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિદર કેટલો હતો? તો એમાં જવાબ આવશે 2.4। આગળ જોઈએ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે વિકસિત સાથે, બરાબર ને, વિકસિત રાષ્ટ્ર સાથે। પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું માળખું ફુગાવવા માટે જવાબદાર છે? કયા દેશોમાં? તો વિકસિત દેશોમાં મિત્રો, વિકસિત દેશોમાં। ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કે 1962 પછી કુલ થાપણો કેટલા ટકા CRR રાખવાનું RBI દ્વારા નક્કી કરાયું છે? તો કેટલા થાપણો રાખવાનું? તો 3%થી 15%, બરાબર। નેક્સ્ટ જોઈએ કે બેંક સૌથી વધુ વ્યાજ આ પ્રકારની થાપણો ઉપર ચૂકવે છે? કયા પ્રકારની? તો લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ ઉપર ચૂકવે, લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ ઉપર ચૂકવે છે। પ્રશ્ન નંબર 8 જોઈ લઈએ કે 1973 અને 74ની આધાર કિંમતે શહેરી વિસ્તાર માટે મથાદીઠ વપરાતી ખર્ચનો અંદાજ કેટલો છે? તો મિત્રો 49, બરાબર। પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ કે અઠવાડિયામાં કેટલાથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર કહેવાય? તો 28થી ઓછી કલાક, બરાબર ને, 28થી ઓછો કલાક। આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં આશરે કેટલા ગણી વધુ રોજગારી તકો ઊભી થઈ શકે છે? તો પ્રશ્નનો જવાબ આવશે 7 ગણી, બરાબર। પ્રશ્ન નંબર 11, 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 1901ની વાત કરેલી છે મિત્રો, તો 23.8 કરોડ। ઓકે, 23.8 કરોડ। પ્રશ્ન નંબર 12 જોઈએ, કામ કરતી મોટા ભાગની વસ્તી કયા વય જૂથમાં જોવા મળે છે? પ્રશ્ન નંબર 12માં જોઈએ તો કયા? તો 15થી 54 વર્ષ, બરાબર। નંબર 13 જોઈએ, ખાલી જગ્યાએ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે? તો કોણ? તો CIBRC, બરાબર। પ્રશ્ન નંબર 14, 1950-51થી 1913-14માં નીચેથી પૈકી કયા પાકમાં સૌથી વધુ 17 ગણો વધારો થયો? 17 ગણો વધારો થયો તો કપાસ, બરાબર। આપણે નથી થવાનું નપાસ, જવાબ આવશે કપાસ। ખાલી જગ્યા પ્રમાણે લેણદેણની તુલના સમતોલ હોય છે? ખાલી જગ્યા પ્રમાણે લેણદેણની તુલના સમતોલ હોય છે, બરાબર। તો ડબલ એન્ટ્રી બુક કોપી। પ્રશ્ન નંબર 16, 2014-15માં કુલ વસ્તુ નિકાસોમાં કઈ વસ્તુઓની નિકાસોનો ફાળો સૌથી વધુ હોય છે? તો તૈયાર કપડાં। શું આવશે મિત્રો? તૈયાર કપડાં। ઓકે, અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉદાહરણ છે? અમૂલ ડેરી તો સહકારી ક્ષેત્ર, બરાબર। પ્રશ્ન નંબર 18, કયા ઉદ્યોગમાં સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનું પ્રભુત્વ હોય છે? તો જાહેર નિગમો, બરાબર। પ્રશ્ન નંબર 19 જોઈએ, હાલમાં વિશ્વના પેટ્રોલિયમના કુલ જથ્થામાં ભારતનો હિસ્સો કેટલો છે? તો ઓપ્શન આવે 0.4%, બરાબર। પ્રશ્ન નંબર 20 જોઈ લઈએ કે શહેરીકરણ એ ખાલી જગ્યા પ્રક્રિયા છે? તો આર્થિક સામાજિક પ્રક્રિયા છે। ઓકે, પ્રશ્ન નંબર 2માં જોઈ લઈએ આપણે પ્રશ્ન નંબર 1, આકૃતિ એ આલેખમાં વાય ધરી પર શું દર્શાવાય છે? તો શું આવે છે? ચલ, બરાબર।
રેખાકૃતિ એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે? એક્સ પર શું દર્શાવવામાં આવે છે? તો સ્વતંત્ર ચલ. બરાબર. 2004માં ભારતની મથાદીઠ આવક કેટલા ડોલર હતી? ડોલરમાં કહેવાનું છે મિત્રો. તો શું આવશે આન્સર? $5,497 આવશે. બરાબર ને? પ્રશ્ન નંબર 4, મનોવિકાસ આંકડાનું મૂલ્ય કેટલું હોય છે? મનોવિકાસ આંકડાનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 વચ્ચે. બરાબર. પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. કોઈપણ સમયે અને સ્થળે કઈ સંસ્થાએ વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેનું નાણું કહેવાય? આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા આપનાર છે માર્શલ. બરાબર. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા આરબીઆઈ શું કરે છે? બરાબર. તો શું કરે? સરકારી જમીનગીરીઓ ખરીદે છે. બરાબર. પ્રશ્ન નંબર 7, SLR નીચો હોય તો પ્રજાને કેટલું ધિરાણ મળે છે? SLR નીચે હોય તો કેટલું? તો ઓછું ધિરાણ મળે છે. બરાબર. પ્રશ્ન નંબર 8 પર જઈએ. 2011માં ભારતનો સાક્ષરતા દર કેટલો હતો? 2011ની વાત છે અહીંયા. તો 74.04%. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? અસરકારક માંગના આધારે. બરાબર. તો શું આવે? ચક્રીય બેરોજગારી. બરાબર. પ્રશ્ન નંબર 10 પર આવીએ. નારેગા યોજનાને સફળ બનાવવાના હેતુથી સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો? રોજગાર દિવસ તો 2 ફેબ્રુઆરી રોજગાર દિવસ. બરાબર. 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 1901માં મિત્રો તો અહીંયા તો 23.8 કરોડ હતી. બરાબર. 2001માં. ઓકે, સોરી, 1901માં તો 23.8. આપણે આગળ બી જોઈએ. બરાબર ને? ઓકે, આગળ જોઈએ. ભારતમાં કયા દશકમાં વસ્તીમાં ટકાવારી ઘટાડો થયો? કયા દશકમાં વસ્તીમાં ઘટાડો થયો મિત્રો? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 1911થી 1921માં. બરાબર. પ્રશ્ન નંબર 13 પર આવીએ. 2013-14માં ભારતના ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવી વસ્તુનું પ્રમાણ કેટલું હતું? તો ઓપ્શન એ આવશે 49%. બરાબર. 14માં જોઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? ગ્રામ્ય વિસ્તારોમાં 68.8%. બરાબર. 15માં જોઈએ. આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવે કયા ચલણમાં મપાય છે? તો કયા ચલણમાં? ડોલરમાં મપાય છે. કયામાં મપાય? ડોલરમાં મપાય છે. 16માં જોઈએ. વેપાર દ્વારા શું થાય છે? વેપાર દ્વારા ઉત્પાદનમાં વિવિધતા આવે છે. ઉત્પાદનમાં વિવિધતા. નંબર 17, કયા એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે? કયા? તો મિત્રો આવશે જવાબ સંયુક્ત મૂડી કંપનીઓ. ઓકે. પ્રશ્ન નંબર 18 જોઈએ. નાના પાયાના ઉદ્યોગોમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? નાના પાયા મિત્રો તો શ્રમ પ્રધાન. બરાબર. પ્રશ્ન નંબર 19, એશિયા ખંડમાં સૌથી મોટું નેટવર્ક ધરાવતી રેલવેમાં ભારતનું સ્થાન કેટલામું છે? બરાબર. તો જવાબ આવશે ભારતનું સ્થાન એમાં પ્રથમ છે. ઓકે. પ્રશ્ન નંબર 20 જોઈ લઈએ કે ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? ONGCની સ્થાપના તો 1959, યાદ રાખવાનું મિત્રો, 1959. બરાબર મિત્રો. 20 MCQ થયા બાદ હવે આપણે બીજા 20 તરફ જઈએ. પ્રશ્નપત્ર 3 કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? કયા પ્રકારના? તો અસતત આવશે. બરાબર. આગળ જોઈએ કે વૃત્તાંશ આકૃતિમાં પેટા મૂલ્યમાં દર્શાવતા વૃત્તાંશોનો સરવાળો કેટલો અંશ થવો જોઈએ? તો મિત્રો આપણને ખબર છે એ તો 360 જ થવો જોઈએ. બરાબર ને? નંબર 3, 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો સમાવેશ કયા વિભાગમાં થાય છે? ભારતનો સમાવેશ તો મધ્ય માનવ વિકાસવાળો દેશમાં થાય છે. ઓકે.
આગળ જઈએ નંબર 14. એસડીઆઈનું મહત્તમ મૂલ્ય કેટલું છે? એસડીઆઈનું મહત્તમ મૂલ્ય છે 1. ઓકે, 5માં જઈએ. ઓકે, પ્રશ્ન નંબર 5 પર જઈએ કે નાણું કઈ સત્તાને પીઠબળથી બહાર પાડવામાં આવે છે? નાણું તો કેન્દ્રીય આવશે. શું મિત્ર આવશે? કેન્દ્રીય. પ્રશ્ન નંબર 6. એક બેંક બીજી બેંકને જે દરે ધિરાણ આપે તે કયો દર કહેવાય? તો એને કહેવાય કોલ મની રેટ. શું કહેવાય? કોલ મની રેટ કહેવાય. પ્રશ્ન નંબર 7. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ તો 1949માં. બરાબર. પ્રશ્ન નંબર 8. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્ર વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? ન્યૂનતમ, ઓછામાં ઓછી આટલી કેલરી. બરાબર ને? 2400 આવશે. શું આવશે મિત્રો? 2400. નંબર જોઈ લઈએ. કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીને હકને મૂળભૂત અધિકાર બનાવવા અંગે વિચારનું હતું? મૂળભૂત અધિકાર. બરાબર ને? તો 8મી હકને. બરાબર ને? પ્રશ્ન નંબર 10 જોઈએ. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો આવશે રાજકૃષ્ણ. શું આવશે મિત્રો? રાજકૃષ્ણ. પ્રશ્ન નંબર 11 જોઈએ. 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 2011માં મિત્રો 2011માં આપેલી છે અહીંયા. બરાબર ને? તો સી આવશે 121 કરોડ. બરાબર. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? કયા રાજ્યમાં મિત્રો? તો કેરળ. બરાબર. કેરળમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે કેરળમાં. પ્રશ્ન નંબર 13. અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને આપવામાં આવે છે? બરાબર. તો નાબાર્ડ બેંક આવશે. શું આવશે મિત્રો? નાબાર્ડ બેંક. પ્રશ્ન નંબર 14. આઝાદી સમયે ભારતના કેટલા ટકા લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવે છે? તો 72% લોકો. કેટલા ટકા? 72% લોકો. 15 જોઈએ. 2014-15માં નીચેનામાંથી કયા પ્રદેશો સાથે ભારતનો ટકાવારી વેપાર સૌથી વધુ છે? તો એશિયા આવશે મિત્રો. શું આવશે? એશિયા. 16મો જોઈએ. હુડિયામણનો દર વધે તો નીચેનામાંથી કઈ અસરો ઉદ્ભવે? તો શું આવશે? આયાતો મોંઘી બને છે મિત્રો. આયાતો મોંઘી બને છે. બરાબર. પ્રશ્ન નંબર 17. કયો વિકસિત દેશ ઔદ્યોગિક દેશ નથી? તો સાઉદી અરેબિયા. બરાબર. સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 18. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકનો કેટલામો ભાગ ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયો? તો આવશે ઓપ્શન સી 2/3. આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? આર્થિક સુધારા તો 1991. ભારત વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરનાર દેશ તરીકે કયો ક્રમે ધરાવે છે? તો ઓપ્શન આવશે બી 7મો ક્રમ. બરાબર. ઓકે મિત્રો. પેપર નંબર 4ને જોઈ લઈએ આપણે. બરાબર. આકૃતિના કેટલા પ્રકાર છે? આકૃતિના કેટલા પ્રકાર છે? તો મિત્રો 6 પ્રકાર છે. બરાબર. વૃત્તાંશ શોધવાની રીતનું સૂત્ર કયું છે? વૃત્તાંશ શોધવાની રીત તો પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. બરાબર. 2024માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? તો ઓપ્શન બી આવશે નોર્વે. બરાબર. નંબર 4 જોઈએ. શ્રીમતી મુલા હિલ્સના મતે આર્થિક વિકાસનો પ્રથમ મુખ્યત્વે કેવા રાષ્ટ્રનો પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો સમુદ્ર. બરાબર ને? શું આવશે મિત્રો? સમુદ્ર. પ્રશ્ન નંબર 5. અર્થતંત્રમાં ટૂંકા ગાળા માટે અમુક સેવા માટે ભાવ વધારો થતો હોય તો તે ખાલી જગ્યા. તો શું આવશે?
ફુગાવો નથી, બરાબર, ફુગાવો નથી. પ્રશ્ન નંબર 6. બેંક ઓફ બ્રાઝિલોનાની સ્થાપના કયા વર્ષમાં થઈ? બેંક ઓફ બ્રાઝિલોના, તો 1401 આવશે, બરાબર. ઓકે, પ્રશ્ન નંબર 7 જોઈએ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહી રાખવી જરૂરી છે? બરાબર, તો 25% આવશે. 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? અપેક્ષિત આયુષ્ય મિત્રો 2014માં 68 યર્સ. ઓકે, 2009માં જોઈએ. કોમ્પ્યુટર એન્જિનિયરનો ગેરેજમાં નોકરી કરવી પડે અને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? બરાબર, તો ઘર્ષણજન્ય કે મોસમી? તો મોસમી કહેવાય, બરાબર ને, મોસમી. ઓકે, પછી ભારતમાં 9મી પંચવર્ષીય યોજનાને અંતે કેટલો બેરોજગાર હતો? તો હતો 448.5 લાખ. 2001 થી 2011ના દશકમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો નોંધાયો? તો 1.64%, બરાબર ને. ભારતમાં મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? મિત્રો આટલા બધાને આવડવું જોઈએ. તો 18, બરાબર. ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા માટે કઈ પ્રથા દાખલ કરવામાં આવી? તો ઓપ્શન બી આવશે, એગ માર્ક, બરાબર. નંબર 14 જોઈએ. એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ એટ એ ગ્લાન્સ 2010-11 ની માહિતી મુજબ ભારતમાં અનાજના પાકનો અંદાજ કેટલો હતો? તો 66%, બરાબર. ગુજરાતમાં વેપાર વધારવા માટે કઈ સુમિટ યોજાય છે? તો આવશે આન્સર વાઇબ્રન્ટ ગુજરાત સુમિટ, બરાબર ને. નંબર 16. નીચેનામાંથી કોને લેણદેણની તુલના કહેવાય? લેણદેણની તુલના ચાલુ અને મૂડી ખાતાના સરવાળાને, બરાબર. પ્રશ્ન નંબર 17 જોઈએ. જાહેર ક્ષેત્ર એટલે શું? તો જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. પ્રશ્ન નંબર 18. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે? તો 8. પ્રશ્ન નંબર 19. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીનું સ્થળાંતરને ખાલી જગ્યા કહે છે? બરાબર, તો શહેરીકરણ, બરાબર, શહેરીકરણ. 2013-14માં ભારતમાં સૌથી વધુ વીજળી કઈ રીતે મેળવાઈ હતી? તો શું આવશે મિત્રો? કઈ રીતે મેળવાઈ હતી? તો થર્મલ પાવર તરીકે, બરાબર. ઓકે, તો મિત્રો આ હતા આપણા MCQ અને આપણે છેલ્લું જોઈ લઈએ ફટાફટ. તો આકૃતિ દોરવા માટેનું શેનું ઊંડું જ્ઞાન જરૂરી નથી? તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. શાના દ્વારા આંકડાકીય માહિતી સચોટ માપ પ્રમાણે જુદા ચિત્રો દોરી શકાય? તો એક્સેલ શીટ, બરાબર ને. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ? તો આમાં આન્સર શું આવશે? ઓપ્શન બી આવશે, હેન્સન્સ, બરાબર. નીચેનામાંથી કયો ખ્યાલ વિસ્તૃત છે? તો આર્થિક વિકાસ. વસ્તુઓને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ કેવું થાય? તો ઉગાવો સર્જાય છે. તો ઓપ્શન એ વધે તો. ખાલી જગ્યા ખાતું ધંધા કે પેઢી નામે ખોલી શકાય? કયું ખાતું? તો ચાલુ ખાતું, બરાબર ને. હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો RBI. પછી ગરીબી કેવો ખ્યાલ છે? ગરીબી એ સાપેક્ષ ખ્યાલ છે. અને વિકસિત દેશને જોવા મળતી બેરોજગારી સમયગાળાઓ કેવો હોય છે? તો ટૂંકો, બરાબર ને. નીચેનામાંથી બેરોજગારીની પ્રમાણની માહિતી કોણ પ્રકાશિત કરે છે? તો આયોજન પંચ, બરાબર. 2011માં ભારતના દર 1000 પુરુષે, તો 2011ની વાત થયેલી છે અહીંયા, બરાબર ને. તો જવાબ શું આવશે? 940. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? આયોજનનો આરંભ, તો ઓપ્શન આવશે 1951માં. 13. કૃષિમાં સુધારેલ બિયારણ
તો આન્સર હશે ઓપ્શન એ ટેકનોલોજીકલ. બરાબર. એ ખાટા ઉત્પાદક વધારવા જંતુનાશક દવાઓનો સૌથી વધુ ઉપયોગ કયા દેશ કરે છે? તો જાપાન. બરાબર. નીચેનામાંથી શેમાં માત્ર દ્રશ્ય વસ્તુઓનું આયાતનો નિકાસ નોંધ થાય છે? તો આવશે ઓપ્શન સી વેપાર તુલા. પ્રશ્ન નંબર 16. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થયો ત્યારે ભારતીય રૂપિયાનું મૂલ્ય કેવું થઈ ગયું? તો વધી ગયું. બરાબર. નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે મિત્રો? તો આ આપણને ખબર છે કે આ આન્સર આવશે બરાબર ને 17. તો મિત્રો થેન્ક યુ. આ હતું આપણું જે 100 MCQ તમારા માટે હતા. અને આગળનો જે વિડીયો જોઈતો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.